Well, why are we giving $21 million to India? They got a lot of money. They're one of the highest taxing countries in the world in terms of us. We can hardly get in there because their tariffs are so high. તો આની અસર આમ જોઈએ તો જોબ ઉપર એ પડવાની છે અને ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ અસર પડવાની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે 25% ભારત ઉપર ટેરિફ લગાવવામાં આવ્યું હતું ને ત્યારબાદ તેને 50% કરી દેવામાં આવ્યું છે, તેનાથી સીધી ડાયમંડ ઉદ્યોગને શું અસર થશે આપણે જાણીશું. જે તમારું જે આપણે ડાયમંડ ઉદ્યોગ છે તેને આ 50% ટેરિફથી શું અસર થશે અને શું અસર નહીં થશે, જે તમારું નામ? મારું નામ જયંતિ સાવલિયા છે. હું જીજેપીસી ગુજરાત રિજનલ ચેરમેન સુરત. આપણે અહીંથી એક્સપોર્ટ કરતી એક કન્ટ્રી છે જે સપ્લાયર અમેરિકાના મેઇન સપ્લાયરમાંથી આપણે એક સપ્લાયર છે અને અત્યાર સુધીમાં આપણે 10 બિલિયનનું એક્સપોર્ટ આપણું મેજર 33માંથી 10 બિલિયનનું એક્સપોર્ટ ખાલી અમેરિકામાં કરતા હતા. એટલે સ્વાભાવિક છે કે આ એક ટેરિફથી આપણી ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટી અસર થવાની છે. અને અત્યારે જે પરિસ્થિતિ છે, આપણને જે એક્સપોર્ટ જેમ્સ એન્ડ જ્વેલરી, ડાયમંડ અને જ્વેલરી, આ બંને વસ્તુ વધારે એક્સપોર્ટ થતી હતી. આનાથી અસર જોઈએ ને તો સૌથી મોટી અસર એ છે કે જો આને આ ટેરિફ રહેશે તો બહુ મોટી અસર થવાની છે, લોકોની જોબ ઉપર ખતરો છે. પરંતુ અમને અત્યારે એકદમ ક્લિયર નથી થતું કે આને આ ટેરિફ રહેશે. 27 ઓગસ્ટ પછી આપણને એક્ઝેક્ટ ખબર પડશે કે આ 25%. જનરલી માર્ચ પહેલા આપણે 0% જે ડાયમંડ ઉપર હતું એ 25% આપણે અત્યારે થયું છે અને 27 ઓગસ્ટ પછી 50% થવાનું છે. જો 50% આ જ ટેરિફ રહેશે તો લોકો, જોબ બહુ મોટું રહેશે. પણ આના કરતાં વધારે વિરુદ્ધમાં જોઈએ ને તો અમેરિકાના જે કસ્ટમરો છે એ વધારે ચિંતિત છે, આપણા કરતાં બી વધારે, કારણ કે આપણી પાસે ઓપોર્ચ્યુનિટી બીજા કન્ટ્રીઓ આપણે ફાઇન્ડ આઉટ કરશું. ડોમેસ્ટિક માર્કેટ બી આપણા માટે ઓપન છે. તો પોઝિટિવ સાઈડ જોઈએ તો આપણા માટે ઓપન રસ્તા છે. પરંતુ અમેરિકન કસ્ટમર માટે ડાયમંડ કટિંગ પોલિશિંગ બીજી કોઈ કન્ટ્રીમાં એટલું ઇઝીલી રિપ્લેસ થાય એવી પોઝિશન નથી. એટલે એમના કસ્ટમરોને તકલીફ છે ત્યાંથી, અને ત્યાંના કસ્ટમરને મોંઘું પડવાનું છે. 50% ડ્યુટી એને વધશે એટલે એમને મોંઘું પડશે, ત્યાં મોંઘવારી વધશે. એટલે ત્યાંના વેપારીઓ વધારે ચિંતિત છે આપણા કરતાં અને એના પ્રોબ્લેમ છે. અને આપણા માટે જો આ પરિસ્થિતિ રહે તો શોર્ટ ટાઈમ, એટલે થોડો સમય માટે આપણને સર્વાઈ કરવું. નવા કસ્ટમરો તરત નથી મળવાના, એટલે નવા કન્ટ્રી ફાઇન્ડ આઉટ કરવા પડશે. નવા કન્ટ્રીમાં અને ડોમેસ્ટિક માર્કેટમાં જે લાસ્ટ 5 વર્ષની અંદર જે જ્વેલરી ઉપર અને ડાયમંડ જ્વેલરી ઉપર લેબગ્રોન આવવાથી લોકોનો ડિમાન્ડ આવી છે, એટલે કટિંગ પોલિશિંગમાં લેબગ્રોન ડાયમંડ એમનું રિપ્લેસ લેશે અને જ્વેલરી બી બનીને અહીંથી ડોમેસ્ટિક માર્કેટમાં, એટલે આપણે ધીરે ધીરે એમાં એડજસ્ટ થવાના સ્કોપ રહેશે. પરંતુ જે રીતે 0 થી 25 ને 25 થી 50 આ પ્રેક્ટિકલ લાગતું નથી. અમને બધાને ખાતરી એવી છે કે સરકાર અને યુએસ સરકાર આને કંઈક એકદમ વેપારિક રીતે એના ટેક્સ લાવી અને સર્વાઈ થઈ જશે. હજી જે પ્રમાણે ભારતના સુરતમાં મુખ્ય તરીકે જે દરેક ડાયમંડ તૈયાર કરવામાં આવે છે, ત્યારે કેટલું એક્સપોર્ટ રહેતું હશે અહીંયાથી મોકલવા માટે? અહીંયાથી જે એક્સપોર્ટ થતા હોય છે, કેટલા અંદાજિત ડાયમંડો હોય છે, કેટલાનો ઉદ્યોગ થતો હોય છે? મેં કીધું એમ 10 ટોટલ આપણા આખા ઇન્ડિયાનું એક્સપોર્ટ $33 બિલિયન છે, જેમાંથી $10 બિલિયન એટલે કે 25 થી 30% જેવો હિસ્સો ખાલી અમેરિકાની અંદર એક્સપોર્ટ કરતા હોય, જેમાં 6 થી 7 મિલિયનનો આપણે ખાલી ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ, મતલબ ડાયમંડ છે, લૂઝ ડાયમંડ, એ એક્સપોર્ટ કરતા હોય છે. અને જ્વેલરી 2 થી 3 બિલિયન ને એ કલર સ્ટોન ને બધી જ્વેલરી આવતી હોય એ બધું કરતા હોય છે. તો ટોટલ એક્સપોર્ટ આપણે 10 બિલિયનનું અમેરિકાને કરીએ છીએ. જે આ ટેરિફથી જે રત્ન કલાકારો છે તેના ઉપર કઈ રીતની અસર? જો 50% ટેરિફ રહેશે ને તો તરત ને તરત કોઈ માર્કેટ આપણે રિપ્લેસ કરી નથી શકતા, પરંતુ થોડી ઘણી અસર રહેશે જ. જે 100% આપણે અત્યારે નેચરલમાં જે માણસ લાખ રૂપિયા કમાતો હતો એ અત્યારે એ સીધી 40, 50, 60, 70 હજાર સુધીની થઈ જશે, કારણ કે એમને જે બિઝનેસ છે અને 50,000 થી લાખ લોકોની જોબે આમાંથી જવાના સ્કોપ દેખાય છે જો આને આ ટેરિફ રહે તો. કારણ કે તરત માણસ રિપ્લેસ નથી થઈ જતો, તરત એમને જોબ નથી મળી જવાની, અમને નવા કસ્ટમર નથી મળી જવાના. તો આની અસર આમ જોઈએ તો જોબ ઉપર એ પડવાની છે અને ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ અસર પડવાની છે. જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે 50% ટેરિફ જો લાગશે
તો સીધા રત્નકલાકારો પર પણ આની અસર હાર્ડ જોવા મળશે. સાથે જોવાનું રહ્યું કે ભારત સરકાર દ્વારા જે આ ટેરિફ છે તેનો કઈ રીતે ઉકેલ લાવવામાં આવે છે અને કયો રસ્તો તેઓ દ્વારા કાઢવામાં આવશે. ધર્મેન્દ્ર રાણા, હોટલાઇન ન્યૂઝ, સુરત. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ